લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભીલડી વિસ્તારમાં પનોતા પુત્ર અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભીલડી નગરમાં પધાર્યા હતા. શુક્રવારના રોજ ભીલડિયાજી જૈન દેરાસર ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શાળાના બાળકો, ધ્વજ તથા બહેનોએ સામૈયા સાથે સ્વાગત કર્યું. આ પ્રસંગે ભીલડિયાજી જૈન તીર્થને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવાની ઐતિહાસિક જાહેરાત સાથે પાર્શ્વનાથ જૈન તીર્થના સર્વાંગી વિકાસ માટે ₹11.3 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યો થકી તીર્થનું ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન મહત્વ વધશે તથા યાત્રિકોને વધુ સુવિધાઓ મળશે. નાયબ મુખ્યમંત્રીના આગમનને લઈ ભીલડીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે રાજ્યના નામાંકિત પ્રવીણભાઈ માળી તથા ધારાસભ્ય કેસાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી.